નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રૂપેશ પટેલ. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરી તેના પહેલા જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલ ગુજરાત કિસાનમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો, માહિતી અને તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. સર્વપ્રથમ દિવેલાના વાવેતર માટેની જમીન પસંદગી કરવી. દિવેલા એક લાંબા સમય સુધી ચાલનારો પાક છે અને એ રોકડિયો પાક પણ છે. જમીનની પસંદગી સૌથી મહત્વનો પ્રશ્ન છે. દિવેલા માટે અનુકૂળ જમીનની વાત કરીએ તો મધ્યમ કાળી, રેતાળ અને સારા નિતાર શક્તિ ધરાવતી જમીનની પસંદગી કરવી જોઈએ. હવે વાત કરીશું દિવેલા વાવેતર સમય. મોટાભાગના આ ખેડૂતોનો આ પ્રશ્ન છે કે દિવેલા વાવેતર કરવાનો સાચો સમય કયો છે. સમયની વાત કરીએ તો જાતના આધારે નક્કી થાય છે કે કયા સમયે એરંડાનું વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને 3 પ્રકારની જાતોના માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં 90 થી 100 દિવસ પહેલા માળ આવે એ વહેલી પાકતી જાત છે. 120 થી 130 દિવસ પહેલા માળ આવે તે મધ્યમ પાકતી જાત છે. 140 થી 150 દિવસ પહેલા માળ આવે તે મોટી પાકતી જાત ગણાય છે. અને હવે તમે કઈ જાત પસંદગી કરો છો તેના આધારે તમારે સમય નક્કી કરવાનો રહે છે. જો તમે વહેલી પાકતી જાત પસંદગી કરો તો તેના માટે સૌથી અનુકૂળ સમય હોય તે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ હોય ત્યારે તમારે એરંડાનું વાવેતર કરવું જોઈએ. જો તમે મધ્યમ વર્ગની પસંદગી કરો તો તેમાં અગત્યનો સમય એ છે કે 15 ઓગસ્ટને લઈને ઓગસ્ટના અંત સુધીમાં જાતની વાવેતર કરી શકો છો. મોડી જાતની પસંદગી કરો તો તેમાં સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરી શકો છો. હવે મહત્વના મુદ્દાની વાત કરીએ તો તેમાં દિવેલાની જાતની પસંદગી અથવા બિયારણની પસંદગી. એરંડાના સંશોધન કેન્દ્રો દ્વારા વિકસાવવામાં આવેલી જાતોની વાત કરીએ તેમાં સૌપ્રથમ GCS2, GCS4, GCS5, GCS6, GCS7 ને GC3. અને એમાં ખાસ કરીને વાત કરીએ તો બિનપીત એરંડાનું વાવેતર કરવું હોય તો GCS5 એરંડા એ સૌથી અનુકૂળ માનવામાં આવે છે. પિયતની અંદર ખાસ કરીને વાત કરીએ તો GCS7 નંબર એરંડા અનુકૂળ માનવામાં આવે છે. અને સુકારા રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા એરંડાની વાત કરીએ તો GCS4, GCS5, GCS7 જો સુકારા સામે પણ પ્રતિકારકતા ધરાવે છે. ઘણા ખેડૂતોનો એ મુદ્દો છે કે કેટલા અંતરમાં એરંડાનું વાવેતર કરવું જોઈએ. જો તમે વહેલી પાકતી જાતની પસંદગી કરો તો એમાં 2 હાર વચ્ચેનું અંતર 3 થી 4 ફૂટ રાખવું અને 2 છોડ વચ્ચેનું અંતર 1.5 થી 2 ફૂટ રાખવું, એટલે કે 1.5 ફૂટ થી 2 ફૂટ રાખવું. બીજી વાત, મધ્યમ વર્ગની જાતની પસંદગી કરતા હોય તો તમારે 2 હાર વચ્ચેનું અંતર 4 થી 5 ફૂટ રાખવું જોઈએ અને છોડની વચ્ચેનું અંતર 2 ફૂટ રાખવું જોઈએ. ત્રીજી વાત, મોડી જાતની પસંદગી કરતા હોય તો 2 હાર વચ્ચેનું અંતર 5 થી 6 ફૂટ રાખવું જોઈએ અને 2 છોડ વચ્ચેનું અંતર 2 થી 3 ફૂટ રાખવું જોઈએ, જેથી તમને એરંડાનું પાક પણ સારો મળે. ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલ ગુજરાત કિસાનને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો, માહિતી અને તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે. જય જવાન.